આપણે જે સમયની રાહ જોતા હતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે આવશે અને સમય પણ આવી ગયો છે। આવતીકાલે એટલે કે 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે। મતદાન પૂર્વ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈવીએમ તેમજ મતદાનની સાધન સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। ત્યારે આ આખી ચૂંટણી પ્રક્રિયાથી લઈ જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી આજ દિન સુધી રાજ્યની અંદર શું ઘટનાઓ બની તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આવતીકાલે 5775 દાવેદારો માટે 36,71,479 મતદારો મતદાન કરશે। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની 68 નગરપાલિકા એટલે કે કપડવંજ, કઠલાલ અને ગાંધીનગર એમ 3 જિલ્લા પંચાયત અને તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકોમાં પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં જૂનાગઢ જિલ્લાની મહાનગરપાલિકા માટે 251 મતદાન મથકો પર ચૂંટણી યોજાવાની છે, જ્યારે 68 નગરપાલિકામાંથી 2039 મતદાન મથકોમાં ચૂંટણી યોજાવાની છે। એમ 3 તાલુકા પંચાયતમાં 606 મતદાન મથકો પર ચૂંટણી યોજાવાની છે। આવતીકાલે યોજાનાર ચૂંટણીમાં સંવેદનશીલ મતદાન મથકોની અંગેની ચિતાર મેળવીએ તો મહાનગરપાલિકાઓમાં 91, નગરપાલિકામાં 202, જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 71, તાલુકા પંચાયતની ચૂંટણીમાં 171 મતદાન મથકોનો સમાવેશ થયો છે। તો અતિ સંવેદનશીલ મતદાન મથકો પર મહાનગરપાલિકાના 16 તેમજ 68 નગરપાલિકાના 68 અને તાલુકા પંચાયતના 38 મતદાન મથકોની અતિ સંવેદનશીલ મતદાન મથકો જોવા મળ્યા છે। આ મતદાન પ્રક્રિયામાં આવતીકાલે 1,17,163 પુરુષ મતદારો મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરશે, તો બીજી તરફ નગરપાલિકામાં 9,19,778 પુરુષ મતદારો અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 2,71,298 પુરુષો મતદાન નોંધાયેલા છે, જ્યારે 1,11,934 મહિલા મતદારો જોવા મળ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં 8,93,622 મહિલા નગરપાલિકામાં, જ્યારે 2,63,618 મહિલા મતદારો મતદાન મત અધિકારનો ઉપયોગ આવતીકાલે ચૂંટણીમાં કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા માટે 4 ચૂંટણી અધિકારીઓ, નગરપાલિકા માટે 68 ચૂંટણી અધિકારી, તાલુકા પંચાયતની ચૂંટણી માટે 6 ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે પોલિંગ સ્ટાફની વાત કરીએ તો 1,424 મહાનગરપાલિકા માટે, 12,080 નગરપાલિકા માટે, 3660 તાલુકા પંચાયત માટે પોલિંગ સ્ટાફની નિયુક્તિ પણ કરવામાં આવી હોવાની એક કહેવાય ને કે જાણકારી મળી છે। આવતીકાલે સવારે 7 વાગ્યે મતદાન પ્રક્રિયા યોજાવાની છે, જેમાં મહાનગરપાલિકા માટે 706, જ્યારે નગરપાલિકામાં 12,080 અને તાલુકા પંચાયત ચૂંટણીમાં 1226 પોલીસ સ્ટાફ બંદોબસ્ત સાથે ચૂંટણીમાં તૈનાત રહેશે। આમ 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી પેટા ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા લોકો મતદાન પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે, કેટલા લોકો મતદાન કરવા માટે આવે છે, તે તો આવતીકાલે જ ખ્યાલ આવશે ને। ચૂંટણીમાં જ્યારે એ મતદાન પોતાનો એક અધિકાર આપવા માટે જતા હોય છે ત્યારે કેટલા લોકો કયા ઉમેદવારને મત આપે છે એ તો આવતીકાલે જ ખબર પડશે। વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન। ભાજપે જે બેઠકો છે એ બિનહરીફ જીતી લીધી છે તેની વાત કરીએ તો ગુજરાતની જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે JMCમાં 68 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતોની 16 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે પ્રચારો શુક્રવારે સાંજ સમાપ્ત થયા છે। રાજ્ય ચૂંટણી પંચ એટલે કે SECએ એક જાહેરાતમાં જણાવ્યું હતું કે વિવિધ કારણોસર ખાલી પડેલી વિવિધ સ્થાનિક સ્વરાજ અને શહેરી સંસ્થાઓની બેઠકોની પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાશે। ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે। ગુજરાત સરકારે 2023માં પંચાયતો, નગરપાલિકાઓ અને નાગરિક નિગમોમાં OBC માટે 27% અનામતની જાહેરાત કર્યા પછી આ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાનું માનવામાં આવે છે। હવે આ ચૂંટણીમાં કુલ 5,048 ઉમેદવારો મેદાને છે। રાજ્ય ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં જણાવ્યું કે રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે મતગણતરી મંગળવારે થશે। આ યાદીમાં જણાવ્યું કે બિનહરીફ
જાહેર કરાયેલી 213 બેઠકો પર કોઈ ચૂંટણી નહીં થાય, કારણ કે આ દરેક બેઠકો પર ફક્ત એક જ ઉમેદવાર મેદાનમાં બાકી છે, જ્યારે બાકીના ઉમેદવારોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા છે। આ રીતે હવે ચૂંટણીઓમાં કુલ 5084 મતદારો મેદાનમાં છે। અન્ય પક્ષોના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા બાદ ભાજપે અગાઉ દાવો કર્યો હતો કે તે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 8 બેઠકો સહિત વિવિધ સ્થાનિક સંસ્થાઓની તમામ 213 બેઠકો પર બિનહરીફ જીત મેળવશે। અનેક એવા નિવેદનો સામે આવ્યા હતા કે જેમાં પોતપોતાની જીતના વાયદાઓ અને લોકોનો વિશ્વાસ જીતવાની વાતો કરવામાં આવી હતી। ભાજપ તરફથી ધમકીઓ મળ્યા બાદ નામો પાછા ખેંચાયા હોવાનો આરોપ પણ લાગવામાં આવ્યો છે। ભાજપે એવો પણ દાવો કર્યો છે કે તે 4 નગરપાલિકાઓ એટલે કે ભચાઉ, જાફરાબાદ, બાંટવા અને હાલોલમાં જીતશે, કારણ કે તેમાં પક્ષમાં બિનવિરોધ જાહેર કરાયેલી બેઠકોની સંખ્યા દરેક મ્યુનિસિપલ સંસ્થાઓમાં જરૂરી બહુમતી કરતાં વધુ હતી। જોકે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તરફથી ધમકીઓ મળ્યા બાદ તેમના ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા અને ભાજપે કોંગ્રેસના આરોપોને નકારી કાઢ્યા છે। તમને જણાવી દઈએ કે ભાજપ શાસિત જેએમસીમાં 15 વોર્ડમાં કુલ 60 બેઠકોમાંથી શાસક પક્ષને 8 બેઠકો બિનહરીફ મળવા જઈ રહી છે, કારણ કે ગયા અઠવાડિયે કોંગ્રેસના ઉમેદવારોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા હતા। અનેક એવી ઘટનાઓ બની કે જેમાં ચૂંટણી ટાણે જ વિપક્ષના અમુક એવા નેતાઓ કે એમાં જે ઉમેદવારો હતા જેમણે ફોર્મ ભર્યા હતા તેમને એનો આવો આરોપ હતો એવો પક્ષ તરફથી કે એને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચાવી અને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવી દીધા છે। વાત જૂનાગઢની કરવી છે। જૂનાગઢની 8 બેઠકો બિનહરીફ જીતી 4 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે ભાજપે દાવો કર્યો હતો કે તેણે જૂનાગઢની આ 8 બેઠકો લડ્યા વિના જીતી લીધી છે, કારણ કે મેદાનમાં બીજો કોઈ દાવેદાર બચ્યો ન હતો। ચૂંટણી અધિકારીઓએ પણ પુષ્ટિ આપી છે કે વોર્ડ નંબર 3 અને 14ની આ 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો અને ફક્ત ભાજપના ઉમેદવાર જ મેદાનમાં બાકી છે। SECએ જણાવ્યું કે હવે બાકીની 52 બેઠકો માટે મતદાન થશે। 2019માં યોજાનારી જેએમસીની છેલ્લી ચૂંટણીમાં ભાજપે 54 બેઠકો જીતી સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસ અને એનસીપીએ 3 બેઠકો આખા વિસ્તારમાં જીતી હતી। ઓબીસી કોટા મર્યાદા 10%થી વધારીને 27% કરવામાં આવી છે। ઓગસ્ટ 2023માં રાજ્ય સરકારે ન્યાયાધીશ ઝવેરી કમિશનના અહેવાલના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનો, પંચાયતો અને નગરપાલિકાઓમાં ઓબીસી કોટા મર્યાદા 10%થી વધારીને 27% કરી હતી। સ્થાનિક સંસ્થાઓમાં એસસી અને એસટી માટે હાલનો કોટા અનુક્રમે 14% અને 7% રહ્યો છે, જેના એકંદરે કોટા 50%ની મર્યાદામાં રહ્યો છે। ઝવેરી કમિશનની સ્થાપના જુલાઈ 2022માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કરવામાં આવી હતી કે ઓબીસી માટે અનામત તેમની વસ્તીના આધારે હોવી જોઈએ। આવા નિવેદનો પણ સામે આવ્યા હતા અને આવા ખુલાસાઓ પણ ખૂબ થયા હતા। ત્યારે આવતીકાલે એટલે કે 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે। મતદાન પૂર્વે રાજ્યના પૂર્વ ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈવીએમ તેમજ મતદાનની સાધન સામગ્રીનું વિતરણ પણ અલગ અલગ વિસ્તારોમાં કે જે ચૂંટણી યોજાવાની છે ત્યાં કરવાની છે। ન્યૂઝરૂમ તરફથી આપને એક અપીલ છે કે જો તમારા વિસ્તારમાં પણ મતદાન યોજાવાનું હોય તો એકવાર તમારો અધિકાર એટલે મત અધિકાર છે એ આપણે ગુમાવવો ન જોઈએ। અવશ્ય મતદાન કરવું જોઈએ। તમને જે પણ ઉમેદવાર સારો લાગે એને તમે મતદાન કરો। મતદાન એક આપણો અધિકાર છે અને એ આપણો અધિકાર આપણે ગુમાવવો ન જોઈએ। તો આવતીકાલે અચૂક બધા જ વહેલા સર પહોંચી જાજો અને 6 વાગ્યા પહેલાં ખૂબ સારું મતદાન થાય ગુજરાત રાજ્યની અંદર એવી આશા રાખીએ છીએ। આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત। નમસ્કાર।